श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावदानेन कथयिष्ये शुभा कथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा अमारा आदिगुरु अनादि मुक्तराज जीव बालाडुबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावती जय श्री स्वामिनारायण। वाला भक्तजन बहनों, बालदेशनी लीला कथा प्रसंगों सांभળી રહ્યા છીએ। બાલદેશની લીલામાં આપણે ગઈકાલે ધોલેરા ધામનો મહિમા સાંભળ્યો। ધોલેરામાં માયાતીતાનંદ બ્રહ્મચારી સેવા કરતા અને મદન મોહનજી મહારાજે જે પરચા આપ્યા એ પરચાઓ પણ આપણે સાંભળ્યા। ધોલેરામાં મહારાજે અનેક અનેક મહિમા બતાવ્યો છે। નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં મહિમા બતાવેલો કે આ ધામ અમને બહુ ગમે છે, સેજે સેજે ત્યાગ વૈરાગ્ય રહે છે, અહીંયા જે કોઈ સંતો રહેશે મહારાજ કે એની ઉપર અમે બહુ રાજી થઈશું। બીજા કરોડો સંતો જમાડો ને અહીંયા એક સંતને જમાડો એટલું ફળ ધોલેરા ધામનું છે। એટલે મહારાજે સ્વમુખે મહિમા કીધેલો છે। નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખેલો છે। આગળની લીલા આપણે ધોલેરાની જ સાંભળવી છે। આજે છેલ્લે આજે ધોલેરા બાલદેશની લીલાની કથા આજે આપણે પૂર્ણ થઈ જશે। આજે છેલ્લો દિવસ છે। ધોલેરા બાલદેશની લીલાઓ આપણે ઘણા દિવસથી સાંભળીએ છીએ। આજે આપણે છેલ્લો ભાગ સાંભળી અને પૂર્ણ કરીશું। ધોલેરામાં મહારાજે જબરજસ્ત અન્નકૂટ ઉત્સવ એકવાર કર્યો હતો। એ અન્નકૂટ ઉત્સવની કથા એ પણ આવે છે। વળી એક સમય અવિનાશી કર્યા સોની પૂર્ણમાસી। વળી એક સમય અવિનાશી કરી આસોની પૂર્ણમાસી એટલે કે ગઢડામાં આસો સુદ પૂનમનો ઉત્સવ કરી અને મહારાજ ચાલ્યા ગઢપુરથી ગિરધારી કારિયાણીએ જન સુખ રાશી। મહારાજ આસો સુદ પૂનમ ગઢડામાં કરી, શરદ પૂનમ કહેવાય ને એ ઉત્સવ કરી મહારાજ ચાલ્યા આવો ગઢપુરથી। તે કારિયાણી આવ્યા અને ધોલેરાવાસી પૂજાબાઈની અને અજુબાની અંતરની ભાવના એવી હતી કે ગઢડામાં તો વારંવાર અન્નકૂટ થાય છે, તો મહારાજ ધોલેરામાં અન્નકૂટ ઉત્સવ કરો। વડતાલમાં અન્નકૂટ ઉત્સવ મહારાજ તમે કરો છો, ગઢડામાંય કરો છો, પણ એકવાર અમારા ધોલેરા ધામમાં અન્નકૂટનો ઉત્સવ મહારાજ કરો, અમારી એવી ઈચ્છા છે। અને મહારાજને વિનંતી કરી। કારિયાણી મહારાજ પધારેલા ત્યારે પૂજાભાઈ, અજુબાન, ફૂલીબાન બધા ભક્તો ગયેલા અને મહારાજને આ રીતે પ્રાર્થના કરી, મહારાજ ધોલેરા પધારજો, અમે અન્નકૂટ ઉત્સવની તૈયારી કરીશું। મહારાજે હા પાડી છે, જાઓ તમે તૈયારી કરો, અમે આવીશું।
બધે પછી મહારાજ તો ગામડાઓમાં દર્શન દેતા દેતા આવ્યા છે હો ધોલેરા. દેવા દર્શન જનને ઉદાર, ગયા ધોલે રે ધર્મ કુમાર હો. દેવા દર્શન જનને ઉદાર, ગયા ધોલે રે ધર્મ કુમાર. સતસંગી સામાય આવ્યા ઘણા, મુખ્ય નામ કહું તે હતણા હો. પૂજા ભાઈ તણા દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર હો. દેવા દર્શન જનને ઉદાર, ગયા ધોલે રે ધર્મ કુમાર. મહારાજ ધોલેરા દર્શન દેવા માટે પધાર્યા છે. એ ભક્તો મહારાજ આવ્યા એટલે હામૈયા લઈને આવ્યા છે. પૂજાભાઈ બાપુ, વનેશી, વરહાભાઈ વગેરે ભક્તો બધા સામા આવ્યા છે અને વાલા મહારાજને વધાવ્યા છે. ધામધૂમથી સામૈયા કરી પુરુષોત્તમ નારાયણને ગામમાં લાવ્યા છે. એ વખતે લગભગ 1878ની સાલ હતી. એ વખતે ભગવાન ધોલેરામાં અન્નકૂટ ઉત્સવ કરવા માટે પધાર્યા છે. પૂજાભાઈના દરબારમાં ભગવાનને ઉતારા થયા છે. નિત્ય નિત્ય થાળ મહારાજને ધરાવતા હતા. અજુબા ફૂલીબા મહારાજને થાળ બનાવીને જમાડે છે. આનંદ ઉત્સવ થયો છે. એમ કરતાં કરતાં ધનતેરસ આવી. સામાન લાવ્યા. અઢળક ભવ્ય ઉત્સવની આ ભક્તોએ તૈયારી કરી છે હો. મહારાજ અન્નકૂટ ઉત્સવ કરવા માટે પધાર્યા છે. બધી તૈયારીઓ તો અગાઉ કરવી પડે. અમુક ઉત્સવ તો તરત ને તરત તૈયારી થઈ જાય ને ઉત્સવ થાય, પણ આ અન્નકૂટ ઉત્સવ એવો કાંઈ એક દિવસની તૈયારીમાં થોડો થાય. એમાંય મહારાજ હોય ત્યારે કાંઈ નાનો ઉત્સવ હોય? મહારાજની હાજરીમાં જે ઉત્સવ ઉજવવાનો હોય એ તો ગામડે ગામડેથી બધાને તેડાવ્યા હોય. એની તૈયારી પણ કેટલી હોય, કેટલા દિવસ અગાઉ બધું તૈયાર કરવું પડે. ભાતની વાનગીઓ તૈયાર કરી છે હો. આ અજુબાન ફૂલીબાની દેખરેખ નીચે ભવ્ય અન્નકૂટ થયો. જેમ ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ ભવ્ય થયો તો પહેલો વહેલો એ સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં બહુ વર્ણન સતાનંદ સ્વામીએ કર્યું છે. જીવબા લાડુબાની દેખરેખ નીચે બહુ ભવ્ય અન્નકૂટ ઉત્સવ થયો હતો. દર વર્ષે તો થતા જ હોય, પણ પહેલો વહેલા અન્નકૂટ ઉત્સવનું વર્ણન કરેલું છે. ત્યારે અહીંયા ધોલેરામાં અજુબા અને ફૂલીબાના દેખરેખ નીચે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ ઉત્સવની તૈયારી બહેનો કરે છે. મહારાજ બધી વાનગીઓ બનાવે છે ને ત્યાં મહારાજ જોવા માટે આવ્યા છે. અન્નકૂટ જોઈને મહારાજ બહુ રાજી થયા છે કે વાહ વાહ, તમારી તો કંઈ તૈયારી છે. બહુ દાખલો કર્યો મહારાજ. તમને રાજી કરવા માટે અમે બધું કરીએ છીએ. આમ તો આપણે જે કંઈ કરીએ એ શા માટે કરતા હોઈએ એનો આપણે પણ ધ્યેય હોય ને નક્કી કરેલો કે હું જે કંઈ કરું છું એ શા માટે કરું છું એ આપણને ખબર હોવી જોઈએ ને. આપણે કરીએ છીએ એ બધું ભગવાનને રાજી કરવા માટે કરવાનું. ભગવાન રાજી થાય એ રાજીપામાં આપણું કલ્યાણ હોય. વ્રત કરીએ, જપ કરીએ, તપ કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન પુણ્ય કરીએ, જે કાંઈ કરીએ એમાં પાછળ ભાવ તો ક્યાંક હોવો જ જોઈએ ને. કાંઈ કોઈ પ્રકારની ઈચ્છા નથી, પણ એક ભગવાનને રાજી કરવા એ તો હોવું જ જોઈએ. નહીંતર તો શું કામનું? રાજી થાય કે ન થાય આપણે જ કરીએ એમ નહીં. આ લોકની કાંઈ ઈચ્છા ન હોય તો ભગવાનના રાજીપાની તો ઈચ્છા રાખવી છે. ભગવાન રાજી થાય બસ. આ નિષ્કામ ભાવના છે. ત્યારે આ સારો એ પરિવાર ધોલેરાવાસી અજુબા ફૂલીબા, પૂજાભાઈ દરબાર, બીજા ઘણા ભક્તો, આજુબાજુના ગામડામાંથી પણ પ્રેમી ભક્તો બધા આ સેવામાં આવેલા હોય ને. અન્નકૂટ ઉત્સવની સેવામાં બધા આવેલા. બધા સેવા કરે. મહારાજ બહુ રાજી થયા છે. જોઈ જોઈને મહારાજ રાજી થયા છે. ધનતેરસ ગઈ, કાળી ચૌદશ આવી, વળી દિવાળી આવી હો.
દિવાળીનો દિવસ આવ્યો છે. ફૂલીબાને અજુબાએ મળી રે, ભગવાનની ભક્તિમાં બળી રે. અન્નકૂટ તાણો જે સામાન રે, સજી રાખ્યો હતો એ સ્થાન રે. અજુબા ફૂલીબા મહાન મુક્તરાજ છે, એવા મહાન પ્રેમી છે. ભગવાનને માટે બધું જ તૈયાર રાખ્યો છે, અન્નકૂટનો સામાન. એમાં ફૂલીબાને કરમડ ગામે પરણાવ્યા હતા. ફૂલીબાનું સસરાનું ગામ કરમડ હતું, એટલે નાની ઉંમરમાં ગર્ભંગ થયા હતા. પણ આ ધોલેરાનું એક ફૂલડું કરમડની ભૂમિમાં ગયું, ત્યાં પણ સુગંધ પ્રસરાવી, અને કરમડ પણ ઇતિહાસમાં તીર્થધામ તરીકે ગણાયું છે. ફૂલીબાની ભાવનાથી કરમડમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કરેલો મહારાજે. ફૂલીબા મહારાજને આમંત્રણ આપીને ત્યાં પણ તેડી ગયા હતા, એટલે શાસ્ત્રોમાં કરમડનો અન્નકૂટ ઉત્સવ પણ વખણાય છે. અને પછી કહેવાય છે કે ધોલેરામાં રહેતા હશે અને ભગવાન ભજતા હશે, અને મહારાજને ધોલેરામાં પણ અન્નકૂટ ઉત્સવ કરવા માટેનો આગ્રહ કર્યો છે. ભાત ભાતની રસોઈ કરાવી રે, ધર્મપુત્રની પાસે ધરાવી રે. ભાત ભાતની વાનગીઓનો સુંદર અન્નકૂટ કર્યો. 108 વાનગીઓ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને પોતાને જ ધરાવ્યો છે. કાર્તિક સુદ પડવો, આસો મહિનાનો અમાસ એટલે દિવાળી, પડવાનો દિવસ આવ્યો ને ભવ્યાથી ભવ્ય ભગવાનની આગળ અન્નકૂટ પીર્યો છે. મહારાજને જમવા બેસાડ્યા છે. પ્રભુની પૂજાભાઈએ આરતી ઉતારી છે. જય જયકાર થયા છે. દેવોએ પુષ્પનો વરસાદ વરસાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને ભાવિક ભક્તોનો ભાવ સ્વીકાર્યો. વાનગીનું નામ લઈ લઈને વાલો મારો જેમાં છે. આનંદ આનંદ સૌને થયો છે. પ્રભુ પૂછતા જાય છે, અજુબા ફૂલીબા, આ વાનગી કોણે બનાવી? આ વાનગી કોણે બનાવી? અજુબા ફૂલીબા બાજુમાં બેઠેલા કહેતા જાય છે મહારાજને. મહારાજ પૂછતા જાય, આ વાનગી આણે બનાવી મહારાજ? આ પ્રેમી ભક્ત. આ રીતે અન્નકૂટ મહારાજ વખાણતા વખાણતા જેમાં છે, અને પછી ચડું કર્યું ને મુખવાસ લીધો છે. અરે કર્યો ઉત્સવ હરખી હતી ને, જેમાં શ્રી હરિને સંત. ઉત્સવ કર્યો હરખે અત્યંત, અને જેમાં શ્રી હરિને સંત. આમ અન્નકૂટ ઉત્સવ ભવ્ય રીતે થયો. ખૂબ ખૂબ ભગવાનને રાજી કર્યા છે આ ઉત્સવમાં સેવા કરીને. ત્યાર પછી ધોલેરાવાસી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ, એની કથા આવે છે. 1888 માહ સુધી પાંચમનો દિવસ. તે દિવસે વસંત પંચમીએ ધોલેરામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ હતી, એવો ઇતિહાસ એમ કહે છે. કઈ રીતે પ્રસંગ બન્યો હતો કે મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે સુંદર મજાનું ભવ્ય મંદિર બંધાણું. મહારાજ આલોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા, ત્યાર પછીની આ કથા છે. મહારાજ તો 1886માં ધામમાં જતા રહ્યા. 1888 સાલમાં ધોલેરામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. તો એવો પ્રસંગ છે કે મૂળીમાં પણ બ્રહ્માનંદ સ્વામીએ ભવ્ય મંદિર મહારાજની આજ્ઞાથી બનાવેલું. મહારાજે કીધેલું, બ્રહ્માનંદ સ્વામી તમે મૂળીમાં મંદિર કરજો. અને મંદિર તૈયાર થઈ ગયું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયું. વિક્રમ સંવત 1888 માહ સુધી વસંત પંચમીને. અહીંયા ધોલેરામાં પણ કયું મુહૂર્ત આવ્યું? 1888 માહ સુધી વસંત પંચમી. બેયને એક જ દિવસ. હવે એક દિવસ તો હવે ન રખાય, પણ હવે આ 2 દિવસ નક્કી થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીના હૃદયમાં એક ભાવ હતો કે મહારાજ સ્વધામ ગયા પછી પોતાને સ્થાને ગોપાળાનંદ સ્વામી મહારાજે પોતે નિમા છે. 2 આચાર્યના કાંડા પણ સ્વામીને સોંપ્યા છે. એટલે સમગ્ર સત્સંગનું સુકાન ગોપાળાનંદ સ્વામીને મહારાજે સોંપ્યું હતું. એટલે સૌને મહારાજે કીધું તું પણ ખરું કે સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. મહારાજે
સારી એ સભાને, સારા એ સત્સંગને આ ભલામણ કરેલી છે. એટલે બ્રહ્માનંદ સ્વામીને સહેજે એમ થયું કે મહારાજની આજ્ઞા યાદ આવી ગઈ, કે મનમાં એમ થયું કે સ્વામીને, ગોપાળાનંદ સ્વામી તો આવવા જ જોઈએ, મહારાજને સ્થાને છે. સ્વામીને ભાવ થયો કે મૂળી મંદિરમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પધરાવી છે, પણ ગોપાળાનંદ સ્વામી હોય તો મને એવો અનુભવ થાય કે મહારાજ જ છે, જાણે મહારાજ પોતે પધાર્યા છે એમ લાગે. કારણ કે બે દેશના મધ્યસ્થી તરીકે સ્થાપ્યા છે. એટલે એક પત્ર બ્રહ્માનંદ સ્વામીએ લખી દીધો ગોપાળાનંદ સ્વામી ઉપર, અને મહાનુભાવાનંદ સ્વામી વગેરે ગઢડા ગોપાળાનંદ સ્વામીને તેડવા મોકલ્યા. પત્ર લઈને ગઢડા ગયા, સ્વામીને વિનંતી કરી કે સ્વામી, આ પત્ર બ્રહ્માનંદ સ્વામીએ મૂળીથી મોકલાવ્યો છે, આપને મૂળી પધારવાનું છે પ્રતિષ્ઠા ઉત્સવમાં. મુહૂર્ત શું છે? તો કીધું વસંત પંચમીનું છે. 1888 સાલ ચાલતી હતી, વસંત પંચમીનું મુહૂર્ત છે. તો ગોપાળાનંદ સ્વામી કે એ તો ધોલેરામાં મુહૂર્ત છે, ધોલેરાનું મુહૂર્ત આ જ છે વસંત પંચમીનું. હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા એ દિવસે કરવા અમારે ત્યાં જવાનું છે. ત્યારે સંતોએ કીધું કે સ્વામીનો આગ્રહ છે બ્રહ્માનંદ સ્વામીનો, તમારે તો પધારવું જ પડશે. ગોપાળાનંદ સ્વામી કે બે જગ્યાએ કેમ અવાય, એક જ દિવસ રાખ્યો છે તો. બ્રહ્માનંદ સ્વામીને કહેજો અયોધ્યા પ્રસાદજી મહારાજને તમે દેવો, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને તમે બધા સંતો દેવો પધરાવી દેજો. બહુ મનાવ્યા. સંતો તો મૂળી ગયા. બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામીએ તો આમ કીધું. બ્રહ્માનંદ સ્વામી કે નહીં હો, ગોપાળાનંદ સ્વામીને લાવવા જ છે, સ્વામી વગર પ્રતિષ્ઠા નથી કરવી, સ્વામી તો હોવા જ જોઈએ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું ગમે એમ કરીને સગવડ કરી દો, અહીંયા પહોંચાડવાની જવાબદારી મારી. બ્રહ્માનંદ સ્વામી એક શિગ્રામ જોડાવ્યો. મૂળીથી પોતે સ્થૂળ દેહ લાંબો રન કાપીને ગઢડા આવ્યા. વિનંતી કરી, સ્વામી આવવું જ પડશે, ધોલેરા જવું પડે એમ છે. સ્વામી કે ધોલેરા તો હરિકૃષ્ણ મહારાજ પધરાવાના છે, એ દિવસ છે, મુહૂર્ત પણ એ જ છે, અને મૂળીના રાધાકૃષ્ણ દેવ પણ તેદી પધરાવા, બે જગ્યાએ કેમ પહોંચાય. ગોપાળાનંદ સ્વામીએ ને કીધું કે હું શિગ્રામ લઈને આવ્યો છું, શિગ્રામ તૈયાર કરાવ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કે તમારા વિના પ્રતિષ્ઠા હું કરવાનો નથી. 100 વાતની એક વાત હઠ લીધી. ત્યારે ગોપાળાનંદ સ્વામીને થયું મારે મૂળી જવું જ જોઈશે. પછી હા પાડી. પછી મૂળી પ્રતિષ્ઠામાં ગોપાળાનંદ સ્વામી ગયા. બ્રહ્માનંદ સ્વામીએ વચન આપ્યું કે જેવી પ્રતિષ્ઠા થઈ જાય એવી જ તમને ડાંગ ચોકી કરીને તમને ધોલેરા સમય પહેલાં પહોંચાડી દઉં, તો તમારે કાંઈ ચિંતા નહીં કરવાની, ડાંગ ચોકી કરીને તમને પહોંચાડી દઉં, મારી જવાબદારી. ડાંગ ચોકી એટલે થોડાક કિલોમીટર સુધી એક શિગ્રામ હાલે તો એ બળદ થાકી જાય ને તો બીજા સામે બીજા બળદોની ગાડાની બધી વ્યવસ્થા તૈયાર જ રાખી હોય, તો એમાંથી ઉતરીને આમાં બેસી જવાનું, એટલે એ જાય સડસડાટ. એમ ડાંગ ચોકી થોડે થોડે અંતરે એ રીતે શિગ્રામ મૂકેલા, ઓલા બળદ થાકે એટલે બીજા તૈયાર જ રાખવાનું, એમ બધાને નક્કી કરીને મૂકી દેવાના એમ. એટલે બળદ એકદમ દોડીને તમને પહોંચાડી દેશે, એ જવાબદારી મારી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ હા પાડી અને ગોપાળાનંદ સ્વામી મૂળી પધાર્યા. પ્રતિષ્ઠા ઉત્સવમાં હજારો માણસો મૂળીમાં ઝાલાવાડ ઉમટી પડ્યો હતો. વિધિ સહિત અયોધ્યા પ્રસાદજી મહારાજ ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરી રાધાકૃષ્ણ દેવની, અને પછી પંક્તિ પડી, તાણ પડે એવું લઈ ગયું, બધાને જમવા બેસાડ્યા. તાણ પડે એવું લઈ ગયું કે ભોજનનું પૂરું નહીં પડે, માણસો બહુ થઈ ગયા છે. સંતોએ બ્રહ્માનંદ સ્વામીને કીધું સ્વામી માણસો વધી ગયા છે, ઉમટી જ પીડ્યા છે, કેમ પૂરું કરશું. વળી વસંત પંચમી એટલે માણસો બહુ આવે. અયોધ્યા પ્રસાદજી મહારાજે હાજર, ગોપાળાનંદ સ્વામી પણ હાજર છે, એટલે માણસો બહુ દર્શને આવ્યા છે. પછી ગોપાળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી, સ્વામી ખૂટવાનો ભય છે. ત્યારે
લાડુ મોતૈયાનો ઢગલો 20 મણનો હતો. ગોપાળાનંદ સ્વામી કે ચિંતા કરો માં, પકવાન ખુલ્લા કોઈ દી રખાય નહીં, ઢાંકી દો. પકવાન હોય એને ખુલ્લા નહીં રાખવાના, એને કપડું ઢાંકી દો. અને જો એક બાજુ ઠાકોરજીને એક પાટલા ઉપર પધરાવો, ઘીનો દીવો કરો, અને અમે ઢોલણી નાખીને બેઠા છીએ, અને હવે પીરસવાનું શરૂ કરો. એમાંથી તમે પીરસવા માટે લ્યો ને ત્યારે કપડું ઊંચું કરીને લઈ જાઓ, પણ હાવ ખુલ્લા નહીં કરી નાખતા, મિષ્ટાનને હાવ ખુલ્લું નહીં કરતા. અને એમાંથી પીરસવાવાળાને કહેજો લેતા જાઓ, અમે અહીંયા ઢોલણી નાખીને બેઠા છીએ. સ્વામી બેસી ગયા, દીવો ઘીનો કરીને ભગવાનને પ્રાર્થના કરીને, અને પીરસવા જ મીંડ્યા. પીરસવા જ મંડો. સ્વામી કે પીરસવા મીંડ્યા, ખૂટ્યું નહીં હો. માણસો વધી ગયા ને વસ્તુ ઓછી હતી. જય જયકાર થઈ ગયો, ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી કે હવે બ્રહ્માનંદ સ્વામી જલ્દી અમને ધોલેરા પુગાડો, અમારે પહોંચવું જ પડશે. ભગુજીને કહી દીધું 10 વેલડા ક્રમશઃ તૈયાર રાખજો, અંદર ખુરશી બધી વ્યવસ્થા. કહેવાય છે કે મહારાજ ધામમાં વયા ગયા ને પછી વિશેષ ભગુજી બ્રહ્માનંદ સ્વામીની સાથે મૂળીમાં રહેતા હતા. એટલે ભગુજીને કીધું ડાંગ ચોકી એને કહેવામાં આવે છે, ડાંગ ચોકી તૈયાર કરાવો. 10 વેલડા ક્રમશઃ, આટલા કિલોમીટરે આ વેલડું ચાલે, એ પછી પાછું વળી જાય, પછી બીજું ત્યાં ઊભું જ રહી જવું જોઈએ, એટલે એમાં બેસી જાય. 10 અમુક અંતરે મુકાવી દીધા. એ થાકે એટલે છોડી દેવાનું, બીજામાં બેસે. આ રીતે એને ડાંગ ચોકી તૈયાર કરી કહેવાય. બ્રહ્માનંદ સ્વામી આવી વ્યવસ્થા કરી દીધી. કેવા જો બ્રહ્માનંદ સ્વામી કુશળ કેવા, ગમે એમ કરીને એ જમાના પ્રમાણે. અત્યારે તો ગાડીનો જમાનો, 4 વ્હીલ, ગમે ત્યાં પહોંચી જવાય. પ્લેનમાં પણ પુગાડી દે. ભલે ધોલેરામાં મૂળીમાં કંઈ પ્લેન ન જાય, પણ ગાડીઓની વ્યવસ્થા અત્યારે જ થઈ જાય ને, એક દિન 2 ઠેકાણી થઈ જાય પ્રતિષ્ઠા ઉત્સવ. પણ એ સમયે પણ બ્રહ્માનંદ સ્વામીએ પહોંચાડી દીધા. ગઢડાથી પહેલાં મૂળી લઈ ગયા, ને મૂળીથી જે ધોલેરા લઈ ગયા ને, એમ તો થોડુંક તો અંતર થઈ જાય ને. વ્યવસ્થા કરી દીધી. શીગ્રામ બદલતા બદલતા સ્વામીને ધોલેરા પહોંચાડી દીધા. ત્યાં તો ધોલેરામાં હરિકૃષ્ણ મહારાજના પ્રતિષ્ઠાનો વિધિ પૂરો થઈ ગયો. રઘુવીરજી મહારાજે સ્વામી રાતે પહોંચ્યા અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા પછી એવું બન્યું, પ્રતિષ્ઠા વિધિમાં પહોંચી ગયા. એમ રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરી અને હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠા વિધિ સ્વામી પહોંચ્યા. ત્યાં વિધિ શરૂ હતો ત્યાં સ્વામી પહોંચી ગયા. પ્રતિષ્ઠાનો હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠા થઈ ગઈ. રઘુવીરજી મહારાજે આરતી ઉતારી. એ સમયે શું બન્યું? રોજકાના શિવશંકર ભટ્ટે પૂછ્યું ગોપાળાનંદ સ્વામીને, સ્વામી પ્રતિષ્ઠા વિધિ થઈ ગઈ, આ બધા સ્થાપન થઈ ગયું. મહારાજે મદન મોહનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. મહારાજે આ રઘુવીરજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. બાકીના સૂર્યનારાયણ, શિવલિંગ જે દેવ, એ બધા ગોપાળાનંદ સ્વામીના પધરાવેલા છે. પ્રદક્ષિણામાં શિવલિંગ છે, સૂર્યનારાયણ છે. આ પ્રતિષ્ઠામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ને, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ને પ્રતિષ્ઠા થઈ ને, ત્યારે શિવશંકર ભટ્ટે પૂછ્યું ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી આ બધા દેવમાં ખરેખર આ બધા સૂર્યનારાયણ ને શિવજી ને બધા પધરાવ્યા, ખરેખર એ દેવ બધા એ મૂર્તિમાં આવી ગયા હશે? સ્થાપન એનું થઈ જ ગયું હશે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે હા, બધાનું સ્થાપન થઈ ગયું છે. ત્યારે શિવશંકર ભટ્ટ કે કેમ પ્રતીતિ થાય કે એમાં દેવો સ્થાપિત થઈ જ ગયા છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું તમારે પ્રતીતિ કરવી હોય તો વિજ્ઞાનદાસ સ્વામીને કહીએ, સમાધિમાં જાય. વિજ્ઞાનદાસ સ્વામીને કીધું. વિજ્ઞાનદાસ સ્વામીને કીધું કે તમે જાઓ સમાધિમાં જોઈ આવો, બધા દેવો પોતાના સ્થાનમાં સ્થાપિત થઈ ગયા છે. વિજ્ઞાનદાસ સ્વામીએ સમાધિ કરી અને પછી જાગી અને કીધું હા, બધા દેવો સ્થાપિત થઈ ગયા છે. સૂર્યનારાયણ, શિવજી જે છે એ પોતાના સ્થાનમાં સ્થાપિત થઈ ગયા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે શિવજી પણ છે? કે હા,
ત્યારે કીધું તમે ફરીવાર સમાધિમાં જોયા હો કે વસ્ત્ર કેવા પહેર્યા છે શિવજીએ. ત્યાં વિજ્ઞાનદાસ સ્વામીએ કીધું કે શિવજીએ શ્વેત વસ્ત્રો પહેર્યા છે, તુલસીની કંઠી પહેરી છે, કપાળમાં તિલક ચાંદલો કર્યો છે, વળી જનોય પણ છે, માથે મુંડન કરાવ્યું છે, શિખા પણ છે, વળી કીધું હાથે છાપો પણ લીધેલી છે ઉદ્ધવ સંપ્રદાયની. એટલે બધાને નવાઈ લાગી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું એ પૂછી આવો વિજ્ઞાનદાસ સ્વામી, શિવજી મહારાજને પૂછી આવો કે તમે દીક્ષા કેદી લીધી, આ ઉદ્ધવ સંપ્રદાયની આ દીક્ષા તમે કેદી લીધી. વિજ્ઞાનદાસ સ્વામી વળી ફરી સમાધિમાં ગયા અને મહાદેવજીને પૂછ્યું કે મહાદેવજી આપે દીક્ષા કેદી લીધી, આ ભાગવતી દીક્ષા. ત્યારે શિવજી મહારાજે કીધું જે દિવસે મને સ્વામિનારાયણ ભગવાન વનમાં મળ્યા વરણી વેશે તે દિવસે મેં દીક્ષા લીધી છે. સમાધિમાંથી જાગીને વાત કરી. શિવજીએ કીધું આવી રીતે ગોપાળાનંદ સ્વામીને પછી વિજ્ઞાનદાસ સ્વામીએ વાત કરી. સ્વામી બહુ રાજી થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કે બહુ સરસ. પછી શિવશંકર ભટ્ટે કીધું હે સ્વામી, મહારાજને શિવજી વનમાં મળ્યા, મહારાજ કેટલા દિવસના ભૂખ્યા હતા. શિવશંકર ભટ્ટ કહે છે સ્વામી મહારાજ તો કેટલા દિવસના ભૂખ્યા હતા, શંકર ભગવાન જમાડવા જ આવ્યા હતા તો સાથવન મીઠું જ કેમ જમાડ્યું, બીજી વસ્તુ કેમ ન લાવ્યા, કાંઈ વાનગી ન લાવ્યા, બીજું કોઈ કાંઈ ન લાવ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે મહારાજની રુચિ જાણીને મહાદેવજીએ સેવા કરી હતી. મહાદેવજી તો એવા છે કે ભગવાનની રુચિ પ્રમાણે સેવા કરે, આપણી જેમ નહીં. બહુ સમજવા જેવી વાત છે. ઘણીવાર સેવક પોતાની રુચિ પ્રમાણે દીધા કરે. ગુરુને ઈચ્છા હોય કે ન હોય જમવા, સેવકને ઈચ્છા હોય એ દીધા કરે. ગુરુ હોય વડીલ હોય કોઈ મોટા હોય એને તો બિચારાને જે પીરસે એ જમતા હોય, પણ ઘણીવાર એની રુચિ ન હોય, પણ સામેવાળા તો પોતાની રુચિ પ્રમાણે દે જ કરે, દીધા દીધ કરે. એનું એ જ કે એને આ જ ભાવે છે, આમ જ ગમે છે, એમ કરી કરીને દેતા હોય. અને ક્યારેક ન પણ ગમતું હોય પણ એ ન કહેતા હોય. તો કહે છે શંકર ભગવાન તો ભગવાનની રુચિ સમજીને સાથવન મીઠું લાવ્યા હતા. ભગવાન તપસ્વીના વેશમાં હતા, બીજું જમે એમ નહોતા. કદાચ લાવ્યા હોત તો મિષ્ટાન કોઈ પ્રકારનું ફરસાણ તો એ ભગવાન થોડા વનમાં જમતા હતા. ભગવાનનો તો તપસ્વીનો વેશ એવું જ ભોજન હોય ને, તો પ્રભુને ગમતું એવું સાથવન મીઠું. શંકર ભગવાન જાણી ગયા કે ભગવાને આ જ વસ્તુ ગમશે તો એ લઈ જવાય. શિવશંકર ભટ્ટને આ પ્રશ્ન થયો હતો ને ગોપાળાનંદ સ્વામીએ આવી ધોલેરામાં વાત કરીને પછી ગોપાળાનંદ સ્વામી આ રીતે પ્રતિષ્ઠા ઉત્સવ કરીને ગઢડા ગયા. આમ અદ્ભુત ધોલેરાની વાતો છે આ બધી. હજી આગળ સાંભળીએ. એકવાર ગોપાળાનંદ સ્વામી ધોલેરા આવેલા. એ જ અરસામાં કપાસના ગાડા લઈને માણસો ધોલેરા આવ્યા હતા. ધોલેરા બંદર હતું ને એટલે દૂર દૂરથી બધો વેપાર થતો. એ સમયે ધોલેરા બંદર હતું એટલે બંદર હોય ને વેપાર ચાલતો જ હોય ને. એ અમુક હરિભક્તો એ ગાડામાં હશે અને અમુક નહીં હોય, પણ બધા એકસાથે હરિભક્તોને યોગે કરીને મંદિરે આવ્યા. મદન મોહનજી મહારાજના દર્શન કર્યા. ત્યારે કોઈએ કીધું ગોપાળાનંદ સ્વામી પણ અહીંયા હાજર છે, હાલો હાલો. કે સ્વામી ક્યાં છે? અહીંયા આસને છે. સ્વામીના દર્શન કરવા ગયા. સ્વામીએ પૂછ્યું કયા ગામના હરિભક્તો આવ્યા? ત્યારે કીધું અમે સારંગપુરથી આવ્યા છીએ, કપાસ વેચવા માટે આવ્યા છીએ. સ્વામી કહે તો તમારે સારંગપુર જવા માટે નીકળવાનું છે ક્યારે? તમારે સારંગપુર જવા માટે ક્યારે નીકળવાનું છે? ત્યારે કીધું આજે રાત્રે 2 વાગ્યે અમારે ગાડા લઈને જવાનું છે. ત્યારે સ્વામીએ કીધું આજે રાત્રે 2 વાગ્યે તમારે જવાનું છે? કે હા. તો ગોપાળાનંદ સ્વામી કે હરિભક્તો અમારે સંતોને સારંગપુર આવવાનું છે, થોડાક સંતોને લઈ જવાના છે, સારંગપુર જવાનું છે.
ત્યારે કીધું સારું, ગાડા અમારા બધા કપાસ વેચી દઈએ એટલે ખાલી જ હોય, ગાડા ખાલી જ છે, તમે સંતોને મોકલી દેજો 2 વાગ્યે વંડો છે ને એમાં અમે ઉતર્યા છીએ, ત્યાં અમારા ગાડા છોડ્યા છે, ત્યાંથી અમે ગાડા ઉપાડીશું, તો સંતોને ત્યાં મોકલજો. સ્વામી કે બહુ સારું. અમારા સંતો 60 જેટલા સંતો હતા અને કપાસના ગાડાવાળા પણ ઘણા હતા, એટલે 60 સંતો થોડા થોડા બધા ગાડામાં બેસી શકે ને, એટલે કીધું આટલી વાત થઈ ગઈ, નક્કી થઈ ગયું, કાંઈ વાંધો નહીં, હાય પાડી દીધી, અમે લઈ જઈશું. હવે બન્યું હું સાંભળજો. વંડામાં જે ગાડા છોડ્યા હતા ને ત્યાં ઉતારો હતો, તો વંડામાં જે દેખરેખ રાખનારા જે ભાઈ હતા ને એને સ્વામિનારાયણ ભગવાન સાથે દ્વેષ ભાવ હતો. આ ગાડાવાળાએ એને વાત કરી કે અમે 2 વાગ્યે વહેલા નીકળશું ને મંદિરમાંથી સંતોને આવવાનું છે, એટલે અમારે ગાડામાં સાથે લઈ જવાના છે સારંગપુર, એટલે ગાડામાં અમારે બેસાડવાના છે. ત્યારે ઓલા જે વંડાનું ધ્યાન રાખવાવાળા ભાઈ હતા ને એ માણસે કીધું, તમને કંઈ ખબર છે કે શું? મંદિરમાં તો ટૂટિયાનો રોગ આવ્યો છે, મંદિરમાં તો ટૂટિયાનો રોગ આવ્યો છે ધોલેરા મંદિરમાં. જો ગાડામાં એ સંતોને તમે બેસાડશો તો તમને રોગ લાગુ પડશે હો, માટે ધ્યાન રાખજો. ત્યારે ગાડાવાળા કે તો આપણે ન બેસાડાય હો, આપણા ગાડામાં બેહારીને લઈ જઈને આપણને રોગ લાગુ પડી ગયો હોય તો. ઓલા ભાઈએ નહોતો રોગ લાગુ પડ્યો તોય દ્વેષ ભાવને લીધે આ ગાડાવાળાને ચડાવ્યા છે. એટલે ઓલાએ કીધું તો શું કરશું, આપણે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે અત્યારે જતા રહીએ 2 વાગ્યા પહેલાં, સાંજે ગાડા લઈને જતા રહ્યા હો. એટલે સંતો 2 વાગશે તો આવશે, આવે તો આપણે લઈ જવા પડે ને. હાલો આપણે અત્યારે વૈયા જઈએ. સાંજે મંદિરમાંથી સંતોને ગોપાળન સ્વામી સંતો બધા આવ્યા 2 વાગ્યે. તે ઓલા વંડાનું ધ્યાન રાખવાવાળા ઓલા ભાઈને પૂછ્યું કે ઓલા સારંગપુરના ગાડા હતા એ ક્યાં છે? ઓલા ભાઈએ પોતે જ કીધું એ તો સાંજે નીકળી ગયા છે. સ્વામી કે અમારે એના વાત થઈ ગઈ હતી કે તમને અમે લેતા જઈશું સારંગપુર, અને જતા રહ્યા. ગોપાળન સ્વામી જરીક કોચવાઈ ગયા કે આવા નીતિવાળાને સુખ સંપત્તિ ક્યાંથી હોય. આટલામાં તો વંડાવાળાએ ગાડાવાળા બધા ગરીબ થઈ ગયા હો, ખાવાના ફાફા પડવા માંડ્યા. આવા નીતિવાળાને સુખ સંપત્તિ ક્યાંથી હોય? આ નીતિ વગરના, સાચી નીતિએથી ન રહે તો પછી સુખ સંપત્તિ ક્યાંથી રહે? સ્વામીના મુખમાં જ શબ્દ નીકળી ગયો. પહેલાં હા પાડી અને પછી આવું કર્યું અમારા સંતો માટે, ખોટું બોલીને વહી ગયા. અને વંડાવાળા અને ગાડાવાળા બધા ગરીબ થઈ ગયા હો, ખાવાના ફાફા પડવા માંડ્યા. એવી મુશ્કેલી સર્જાણી. સમજવા જેવો આ પ્રસંગ છે. મોટા સંતની સાથે ક્યારેય આવી રમતડી ન રમાયો. પહેલાં હા પાડીએ અને પછી આપણી રીતે જ કરીએ. એકવાર કીધું અમે આમ કરશું, પછી કોઈની ચડામણી અને વાતથી ક્યારેય ફરી ન જવાય. આ ફરી ગયા કોકની ચડામણીથી, એ કરવું સારું ન કહેવાય. સંત કોચવાય તો ધનોત પનોત થઈ જાય. ગોપાળન સ્વામીને દુઃખ થયું અને બધાને અન્ન અને દાંતને વેર થયું. ઘણા વર્ષ થઈ ગયા. સારંગપુરના આ બધા ખૂબ હેરાન થયા. એમાં સારંગપુરના વાઘા ખાચર વગેરે ભક્તોએ સ્વામીને કીધું કે સ્વામી, કાંઈ અમારો વાઘ ગુનો છે? સારંગપુરના ગાડા ઉપર તમે કુરાજી થયા ને તે દિવસનું અમારે આમ મીંડ્યું છે થવા. આખા ગામને તમારો કુરાજીપો સહન કરવાનો થયો છે. શું ખાવું? ખાવાના ફાફા પડી ગયા છે. ગોપાળન સ્વામી કે તમે દુઃખી થાવ છો? તો કે હા, અમે થઈએ છીએ, સાથે સાથે અમનેય દુઃખ છે. તમે ગાડું લઈને આવ્યા હતા? તો કે ના સ્વામી, અમે નહોતા આવ્યા. તમે કેમ તો દુઃખી થાવ છો? સ્વામી અંતરદ્રષ્ટિ કરીને જોયું
અને કીધું ઈ ગાડાવાળા તમારી જમીન વાવે છે? તે કે હા. કે સ્વામી કે એ તમારી જમીન વાવે છે ને એ જ ગાડું લઈને આવ્યા હતા ને? કે હા એ આવ્યા હતા. સ્વામી કે એમાંથી તમે એને છૂટા કરો પછી તમારો વ્યવહાર સારો થશે. ભાગા ખાચર પણ એને અન્ન મળતું બંધ થઈ ગયું. શાપ સ્વામીએ દીધો નહોતો પણ સ્વામીનું અંતર દુખાણું ને એને ફટકો લાગ્યો બધાને, એટલે એને ધન સંપત્તિ મળતી બંધ થઈ ગઈ. વાઘા ખાચરનું જમીન વાવતા હતા એ ગાડાવાળા ભાઈ પણ એ સાથે હતા. એટલે સ્વામી કે એ તમારો જમીન વાવવાવાળાને છૂટા કરજો તો તમારો વ્યવહાર સારો થશે. પછી ગાડાવાળા એને કીધું કે તમે જમીન અમારી હવે ન વાવશો, અમે વાવશું. પછી વાઘા ખાચરે જમીન એની પાસેથી લઈ લીધી. પછી પોતે વાવવા માંડ્યા ને પછી સુખી થયા. આવા મોટા સંતને આપણે દુખવીએ ને એનું ફળ આવું છે. આવી ગોપાળાનંદ સ્વામીની મોટાઈ હતી. એમ કેવો પ્રતાપ હતો. એ રાજી થઈ જાય તો કામ થઈ જાય ને જો સહેજ કુરાજી થઈ જાય તો આમ પણ થઈ જાય. એકવાર ગોપાળાનંદ સ્વામી ધોલેરામાં સભામાં વાતો કરતા હતા. વાતમાંથી વાત નીકળી કે અત્યારે પ્લેગનો રોગ ચાલે છે, માણસો બહુ મરે છે. ગોપાળાનંદ સ્વામી કે કોઈ સંતોને ધામમાં જવું છે? ધોલેરા સિવાયના સંતો હોય એ બેસો. ધોલેરામાં ઓછા સંતો ને એટલે એ વખતના સંતો માત્ર ભગવાનમાં જ પ્રીતિવાળા એવા 8-10 સંતો તૈયાર થયા કે જવાતું હોય તો એના હારું જ સાદું થયા છીએ. જવું છે ધામમાં, આજ જવાતું હોય કાલ શા માટે કરવું? સ્વામી કે મદન મોહનજી મહારાજની આગળ બેહો. તે બેઠા હો 8-10 સંતો. એ ભેગો એને પ્લેગ રોગ લાગુ પડી ગયો. ટપો ટેપ ધામમાં ગયા 8-10. ભાયાવદરના રામજી જોશી જે પાછળથી મહાપુરુષદાસ સ્વામી થયા, એ પોતે ત્યાં હાજર હશે. એણે કથા લખી છે કે એ વખતે હું પોતે ગોપાળાનંદ સ્વામીની સાથે હતો. આ ચમત્કાર મેં પણ સગી આંખે જોયેલો છે ને પછી મેં મારા ગ્રંથમાં લખ્યો છે. મને બહુ આશ્ચર્ય થયું. એટલે મેં એમ કીધું કે સ્વામી સ્વામી આ તો બહુ જબરી વાત છે, આશ્ચર્યની વાત છે. ગોપાળાનંદ સ્વામી કે એમાં વળી શું આશ્ચર્ય? જાઓ આજથી રામજી જોશી તમને વરદાન આપું છું કે આજથી તમારે વચને પણ ટૂટિયાના રોગ જતા રહેશે. તમે બોલશો કે ટૂટિયાનો રોગ જાય તો તમારે વચને પણ અનેકના રોગ જતા રહેશે. મહાપુરુષદાસ સ્વામી કહે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસેથી ટૂટિયું કાઢવાનું વરદાન મને મળ્યું છે, ત્યારથી એના વચને જાય છે ટૂટિયાના રોગો. ધોલેરા મંદિરમાં મદન મોહનજી મહારાજની સામે હું આ વરદાન પામ્યો છું. અદ્ભુત આ બાલદેશની લીલા છે. બહુ વાતો છે બાલદેશની. આપણે તો કેટલીક કહી શકીએ. બાલદેશની અનેક લીલાઓ છે. કહેવાણી એટલી સમયને અનુરૂપ આપણે પ્રસંગોપાત કીધી છે. પણ હવે એક વાત કહી દેવી છે પછી પૂરું કરવું છે. એક વાત કહીને મહારાજ બાલદેશમાં બહુ ફર્યા. એકવાર મહારાજ ધોલેરાથી વડગામ થઈને પાનડ થઈને આખોલ ગામ ગયા. બાલદેશનું ગામ છે. આખોલ થઈને કલોલ ગયા અને પછી ગુડેલ થઈને મહારાજ વડતાલ ગયા. પણ આખોલ ગામનો પ્રસંગ બહુ સારો છે. આખોલ ગામના મનોહર ભગત હતા. મનોહર ભગત બહુ નિષ્ઠાવાન ભક્ત હતા અને ચુસ્ત સત્સંગી. દેવનો નામ ધર્માદો પણ પૂરેપૂરો કાઢનારા, સાધુ સંતોમાં બહુ પ્રીતિવાળા. એની વાડીમાં એણે પોતે વાઢ વાવે તો શેરડીનો જે વાઢ તૈયાર થાય ને એ શેરડી વડતાલથી બધેથી સંતોને તેડાવીને શેરડી જમાડે. વડતાલથી બધે સંતો હોય ને ત્યાંથી તેડાવે એના ગામમાં અને સંતોને તેડાવીને શેરડી જમાડે. વાઢ પછી જ્યારે પાકે ત્યારે શીશોડો બેસાડે ને ત્યારે રસ અને ગોળ પણ સંતોને ખવરાવે. જો શેરડી પણ ખવરાવે અને પાછા ગોળ અને રસ પણ પીવરાવે. સંતોને બોલાવીને કે અમારી
શેરડી સારી થઈ છે તો શેરડી ઉત્સવ કરવા આવો. પછી શિસોડો બેસાડે ને કે રસ ને ગોળ જમવા આવો. ઠાકોરજીને લઈને સંતો જાય. અત્યારે પણ ઘણી જગ્યાએ આવું શેરડી ઉત્સવ થતા હોય. તો શેરડી ઉત્સવ કરવા અત્યારે વાડીએ ન જાય ગણાયને શેરડી આમ લાવી દેતા હોય છે. અમારા તરફથી તમે શેરડી ઉત્સવ કરજો, બધા ઠાકોરજીને ધરાવીને તમે બધા જમજો. એમ પણ શેરડી ઉત્સવ થતા હોય છે. ઉત્સવ એટલે ઠાકોરજીને સંભાળીને બધા ભેગા મળીને અને એક સાથે કરવામાં આવે. કેરી ઉત્સવ, શેરડી ઉત્સવ, જાંબુડા ઉત્સવ, ઓળા ઉત્સવ, આ પોક ઉત્સવ બધું થાય જ ને. બધા ઉત્સવો ધૂન ભજન કીર્તન કથા વાર્તા બધું થાય અને ઠાકોરજી આગળ જે કાંઈ જેનો ઉત્સવ કરવો હોય એનો એક હારે ઠાકોરજી આગળ ઢગલો કર્યો હોય, ધરાવ્યું હોય ઠાકોરજીને. પછી ઠાકોરજી જમે, થાળ બોલાય, ભગવાનને સંભાળીને બધાને વેચવામાં આવે અને બધા સમૂહમાં પ્રસાદ લઈને આ ઉત્સવ બહુ દિવ્ય હોય. દર્શન કર્યા જેવો હોય એમ. આવા ઉત્સવો સત્સંગમાં નાના મોટા થતા જ હોય છે. ત્યારે સંતોને આ મનોહર ભગત શેરડી જમાડે, વાઢ બવડાવે ત્યારે રસ ને ગોળ પણ જમાડે, સંતોને બોલાવે, કથા વાર્તા ધૂન કીર્તન થાય, વાડીએ એ ઉત્સવ થઈ જાય અને સંતોને એની શેરડી સંતોના ઉપયોગમાં પણ આવે. આમ અવારનવાર સંતો એની વાડીએ આવે, ધૂન કીર્તન થાય. એકવાર કોઈ સંતે કીધું, મનોહર ભગત આ વાડ ભેગા તુમડા પણ વાવો ને તો અમારે સંતોને ઉપયોગમાં આવે. સંતો વાડીએ આવ્યા હોય એટલે કોઈ સંતે જોયું વાડ વાવ્યો હોય, વચ્ચે વચ્ચે થોડી થોડી જગ્યા હોય, થોડી થોડી ખાલી જગ્યા પડી જ હોય એમથી. તો કે વચ્ચે વચ્ચે જગ્યા હોય ને ત્યાં તમે તુમડાવાના વેલા વાવી દો ને તો એમાં તુમડા થાય તો એ પાકે, પછી અમારે પાણી પીવાના ઉપયોગમાં આવે. ભગત રાજી થઈ ગયા. મનોહર ભગત કે સારું સ્વામી એમ કરશું. પછી વાઢ વાવ્યો ને તે ભેગા તુમડાય વાવે. પછી દર વર્ષે એમ કરે, વાઢની હારે હારે તુમડાય વાવે. તુમડા પાકે ત્યારે તોડી તોડીને હમાનમા કરીને તૈયાર રાખે. પાકી જાય ને પછી અંદરનો ગર્ભ હોયેલા બિયા ને બધું નીકળી જાય એટલે આમ લોટા આકારના જ હોય તુમડા, વેલામ થાય. કેમ આપણે તુમડી થાય છે એમ આમ ગોળ ગોળ થઈ જતી હોય, ઓલું સેજ આમ લોટા જેવા આમ આમ હેઠેથી ગોળ હોય, આગળથી આમ હાકડું હોય, એટલે અસલ આમ લોટો જ ન બની ગયો હોય એવું લાગે. પાકે પછી એમાં બધું નીકળી જાય એટલે ખાલી થઈ જાય. પછી સંતો એમાં પાણી પીતા. ત્યાં મનોહર ભગત એક એક તુમડું સરસ તૈયાર કરી દે. પછી સંતોને તેડાવે. સંતો એની વાડીએ આવે, એ ધૂન કીર્તનનો પ્રોગ્રામ રાખે, કથા વાર્તા સંતોના મુખે થાય. એ સંતોને તુમડા અર્પણ કરે. પછી બધા સંતોને તુમડા આપે. આ સેવાથી મહારાજ મનોહર ભગત ઉપર બહુ રાજી થયા, અતિ રાજી થઈ ગયા. અને પછી જ્યારે આ ભગતે દેહ છોડ્યો મનોહર ભગતે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડવા માટે આવ્યા. કેવી રીતે તેડવા આવ્યા હતા? તો મહારાજ આખોલ ગામની હોહરવા નીકળ્યા. મહારાજની સાથે 60 સંતો હતા. 60 સંતોના હાથમાં નવા રંગેલા તુમડા, એક એકના હાથમાં નવા રંગેલા તુમડાઓ. અને ધૂન બોલતા બોલતા ગામની હોહરવા બજારમાંથી નીકળ્યા. ત્યારે ગામ આખું જોવા નીકળ્યું કે હાલો હાલો એવો એક સંઘ નીકળ્યો છે, બધાના હાથમાં તુમડા છે. આવો સંઘ તો ક્યાંય ભાડ્યો નથી હોય કોઈ દી કોઈના હાથમાં, બધાના હાથમાં તુમડા. આવો સંઘ જો આખું ગામ ઉમટી પડ્યું. પછી મહારાજ અને સંતો બધા મનોહર ભગતને ઘેર ગયા અને મનોહર ભગતને દર્શન દીધા. અને મહારાજ એને ધામમાં તેડી ગયા. તુમડા બતાવીને એને સેવા તુમડાની કરી હતી ને સંતોને જ, એટલે સંતોને સાથે લાવ્યા મહારાજ અને સંતોના હાથમાં તુમડા પકડાવ્યા. આવા દર્શન એને અંતિમ સમયે કરાવી અને મહારાજ આ મનોહર ભગતને ધામમાં તેડી ગયા. આમ સંતોની સેવા કરવાથી સહજમાં અવિનાશી પદ પ્રાપ્ત થાય છે. આવી અનેકવિધ વાતો છે. પાલ દેશની અદ્ભુત લીલાઓ, પ્રસંગોપાત આપણે પાલ દેશની લીલા સાંભળી, ખૂબ સુંદર છે.
એક એક કથા પ્રસંગમાં આપણને બહુ આનંદ આવે એવી છે. મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ પ્રતિષ્ઠા થઈ, એક એક પ્રસંગો આવ્યા. આપણે પણ ભાલદેશની પંચતીર્થી ક્યારેક કરવી હો. જુનાગઢની કરો છો ને એમ આપણે ક્યારેક ભાલદેશની પંચતીર્થી કરવા જવાનું. જો ધોલેરા તો મેઇન આપણે દર્શન કરતા જ હોઈએ, પણ ધોલેરાના આસપાસમાં જો આ ગામડાની કથા આવી ને વાલા બહેનો, એ બધા પ્રસાદીના છે. કમિયાળા ને બળોલ ને પોળાદ ને નાની બોરું, મોટી બોરું, પીપળી ને આ બધા ગામના પ્રસંગો આપણે આવી ગયા કથા પ્રસંગમાં. તો એમાં દર્શન કરવા જેવા સ્થાન, પ્રસાદીની છત્રી, અમુક બધા જે ગામમાં હોય ત્યાં આપણે પૂછીને દર્શન કરવા જવાનું રાખવું. ક્યારેક 1-2 દીમાં જ થઈ જાય, બહુ કંઈ ઝાઝી વાર ન લાગે, નજીકનું જ હોય બધું સ્થાન. પણ ક્યારેય આપણે ધોલેરાની પંચતીર્થી નથી કરી, ભાલની પંચતીર્થી કરી એવી વાત સાંભળી કે ઓછું હોય. પોતાની રીતે ધોલેરા જતા હોય ને આજુબાજુમાં એકાદા કમિયાળા વગેરે દર્શન કરીને વી આવતા હોય. કમિયાળા દર્શન કર્યા છે જ્યાં હનુમાનજી મહારાજ બિરાજે છે, મોટું મંદિર પણ છે. આમ તો પૂજ્ય બેનની સાથે સત્સંગ વિચરણમાં આ ધોલેરા બાજુના ગામડામાં જવાનું થયું હતું, ત્યારે ઘણા ગામમાં સત્સંગ વિચરણમાં ગયા ત્યારે એ ગામમાં રહેવાનું થયું હતું. એટલે પંચતીર્થી જેવું જ થઈ ગયું આમ તો. એટલે એક ગામમાં તળાવો હતા એ ખબર પડી. ભાલમાં વિશેષ તળાવ છે, બધા કપડાં ધોવાનું પાણી. હવે તો તળાવમાં પાણી અત્યારે તો ન હોય, પણ પહેલાં તો પાણીથી ભરેલા તળાવો રહેતા હતા. એટલે ગામ બહુ શોભે. ગામમાં નદી ચાલી જતી હોય અને તળાવ ભરેલા હોય તો ગામની શોભા કંઈક જુદી જ હોય છે. પણ અત્યારે કળિયુગમાં વધતો જ જાય છે, એટલે આમ અત્યારે નદીઓ સુકાઈ ગઈ. ભર ચોમાસું હોય ને તોય નદીમાં પાણી થોડાક દી રહે ને પછી પાણી સુકાઈ જાય છે. નદીઓ વહેતી નદી, સજીવન નદી કહેવાય. ને વહેતી નદી કેવી સરસ લાગતી હોય. ગામના બધા બહેનો માથે કપડાના ટોપલા લઈને કપડાં ધોવા જતા હોય, ઢોરને લઈને પાણી પાવા જતા હોય ને એ નદીઓમાં તો આમ બધા નાતા ધોતા ને કપડાં ધોતા હોય ને કેવું સરસ લાગતું હોય વાતાવરણ. નદી ખાલી ખમ થઈ ગઈ, ધીમે ધીમે તો નદીઓ અમુક તો બુરાવા માંડી, ન્યા મકાનો થવા માંડ્યા, નદીઓ બુરાઈ જાય છે. પણ આ વાતાવરણ સહેજે બહુ સારું લાગે. એટલે આ ભાલદેશની લીલા આપણે સાંભળી, સારા એ બાલદેશના પ્રસંગો આપણે સાંભળ્યા. બધી જ બાલદેશની લીલાને મહારાજના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરીએ. મહારાજને પ્રાર્થના પણ કરીએ કે હે મહારાજ, આ પ્રસંગોમાં જે ભક્તોની ભાવ, પ્રેમલક્ષણા ભક્તિ, કેવી નિયમ ધર્મની દ્રઢતા, જે કંઈ પ્રસંગોમાં આવ્યું મહારાજ, એ સારા ભક્તોના જે સદ્ગુણો એ મહારાજ અમારામાં આવે. ભાલદેશના ભક્તો જેવી અમે ભક્તિ કરી શકીએ, આપને રાજી કરી શકીએ. મયાતીતાનંદ સ્વામી પ્રગટ ભાવે સેવા કરતા અને મહારાજ દર્શન દઈને એની ભૂલ ઓળખાવા આવતા. પ્રગટ ભાવ રાખીને અમે પણ મહારાજ આપની સેવા પૂજા કરી શકીએ એવી મહારાજ અમારી પર કૃપા કરજો. એવી આજે આપણે મહારાજને પ્રાર્થના કરી અને ભાલદેશની લીલાને મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને કથાને આપણે પૂર્ણ કરીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.